બિઝનેસ ગાઈડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવ્યો છું ચેપ્ટર 2 સંચાલનના સિદ્ધાંતોનું પાર્ટ 2, જેમાં આપણે ટોપિક ભણવાના છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો। તેની ચાવી છે આકાર નાકમાં પ્રવેવી। આ મતલબ આયોજન અને અમલીકરણ, કા મતલબ કાર્ય વિશ્લેષણ, ના મતલબ નાણાકીય ઉત્તેજન, ક મતલબ કરકસર, મા મતલબ માનસિક ક્રાંતિ, પ્ર મતલબ પ્રમાણીકરણ, વે મતલબ વૈજ્ઞાનિક પદ્ધતિ, વે એટલે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ। ઓકે, 2.4 હેનરી ફિયોના સિદ્ધાંતો, જેની ચાવી છે ટેવાના સહી સંચાલક। તે મતલબ ટેકનિકલ પ્રવૃત્તિઓ, વા મતલબ વાણિજ્ય પ્રવૃત્તિઓ, ના મતલબ નાણાકીય પ્રવૃત્તિઓ, સ મતલબ સંરક્ષણ પ્રવૃત્તિઓ, હી મતલબ હિસાબી પ્રવૃત્તિઓ, સંચાલક એટલે સંચાલકીય પ્રવૃત્તિઓ। હેનરી ફિયોના સંચાલનના સિદ્ધાંતો જે 14 છે, પેજ નંબર 24 પર। આમાં કઈ ચાવી નથી, આમાં યાદ રાખવાની એક ટ્રીક છે કહાની થ્રુ। એટલે આપણે કહાની તમે ધ્યાનથી સાંભળજો, ખાલી એક ધારણા છે, હકીકત કહાની નથી। તો ચલો ધ્યાનથી સાંભળો। તો કંપની હતી, તેમાં મેનેજર હતા, બે મેનેજર હતા। પહેલા મેનેજરનું નામ છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત। એ મેનેજરે બે સિદ્ધાંતો આપ્યા, સત્તાની જવાબદારીનો સિદ્ધાંત અને સત્તાની રેખક સાંકળનો સિદ્ધાંત। આ બે સિદ્ધાંતો કર્મચારીને આપે, એટલે કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત ક્લિયર। તો આ મેનેજરે બે સિદ્ધાંતો આપ્યા, કોને? કર્મચારીને। આ કર્મચારી વિરોધ ઉઠાવ્યો। વિરોધ શું ઉઠાવ્યો? કે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન। તો ભાઈ બીજો મેનેજર ટ્રાન્સફર થઈ ગયો। તો આ બીજા મેનેજરનું નામ હતું કેન્દ્રીકરણનો સિદ્ધાંત। હવે આ મેનેજરે બે ટોપિક લાવ્યા, એને કીધું પહેલી કરી એટલે કહાની કરી એટલે પહેલી વૃત્તિનો સિદ્ધાંત ક્લિયર। એટલે પહેલી કરી કરીને સ્થિર અને સમાન વ્યવસ્થા કરો, એટલે સ્થિર એટલે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત અને સમાન એટલે સમાનતાનો સિદ્ધાંત। વ્યવસ્થા કરો એટલે વ્યવસ્થાનો સિદ્ધાંત। અને બીજું કહે છે કે જૂથને શિસ્ત હુકુમ આપીને દોરવણી કરો, એટલે જૂથ એટલે જૂથ ભાવનાનો સિદ્ધાંત, શિસ્ત એટલે શિસ્ત અંગેનો સિદ્ધાંત, હુકુમ એટલે હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત, દોરવણી કરો એટલે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત। ઓકે।